કે વેદ કોઈ પુરુષે પ્રકટ કરેલા બનાવેલા નથી. આપણે વાંચનની શરૂઆત શેનાથી કરી? વેદ અપુરુષેય છે. પુરાણ પણ ભગવાનના નિશ્વાસમાંથી થયું છે. તો આ ટાઇટલ છે, એના અંદરનું હવે કહે છે કે વેદ કોઈ પુરુષે પ્રકટ કરેલા બનાવેલા નથી, ભગવાનના નિશ્વાસમાંથી પ્રકટ થયેલા છે. ભગવાને પોતેનો વિસ્તાર કર્યો છે. તેને શબ્દ તેનું સૂચક છે. તેને બ્રહ્મ હૃદય જે શ્લોક છે એમાં જન્માદર્શ્ય યતોન્વયાદિ તરત સ્વાર્થે સ્વવિઘ્નેશ્વરાટ, તો સ્વરાટ સુધી જઈને હવે આગળ જયા છે કે તેને બ્રહ્મ હૃદય કહે મોહ્યંતે યસુર. તો અહીંયા આગળ તેને શબ્દ શેનું સૂચક કરે છે કે પ્રભુએ વિસ્તાર કર્યો છે. ભગવાને પુરાણ સહિત વેદ બ્રહ્માને આપ્યા છે અથવા અનુગ્રહપૂર્વક આપ્યા છે. તે રુદા શબ્દથી સૂચવે છે. તેને બ્રહ્મરુદા એટલે એ શબ્દથી સૂચવે છે કે આપે વેદ બ્રહ્માને આપ્યા છે, અથવા તો અનુગ્રહપૂર્વક આપ્યા છે, અથવા તો પુરાણ સહિત આપ્યા છે. પુરાણ પણ ભગવાનના નિશ્વાસમાંથી પ્રગટ્યું છે. પહેલા તે એક જ હતું. વ્યાસજીએ તેના 18 વિભાગો કરી 18 મહાપુરાણ પ્રકટ કર્યા છે. પોતે બનાવ્યા નથી. અહીં યહ પદથી સર્વ પ્રેરક પ્રભુનો પરિચય દીધો છે. નહીં તો યતઃ પદમાંથી સઘળી વિભક્તિઓના અર્થ નીકળી શકે. તેથી યહ પદ વધારાનું થઈ પડે છે. વ્યાકરણની દ્રષ્ટિએ આપણને સમજાવી રહ્યા છે કે કેમ આટલું બાંધે ભારે કહ્યું છે કે વેદ પ્રભુના નિશ્વાસમાંથી પ્રકટ થયા છે, કોઈની રચના નથી. તો એ કહેવા માટે તેને બ્રહ્મ હૃદય યથી સાર્થકતા બતાવે છે કે ય પદ છે એનાથી સર્વ પ્રેરક પ્રભુનો પરિચય દીધો છે. નહીં તો યતઃ પદમાંથી સઘળી વિભક્તિઓના અર્થ નીકળી શકે. તેથી યહ પદ વધારાનું થઈ પડે છે. તો આ પદ દ્વારા એ બતાવ્યું કે વ્યાસજીએ પ્રકટ કર્યા, પણ વ્યાસજીએ સ્વયં પ્રભુનો જ્ઞાન અવતાર છે. એટલે એમ આપની પ્રેરણાથી ય પદથી સર્વ પ્રેરક પ્રભુનો પરિચય દીધો છે. બ્રહ્માજી આદિ કવિ છે. શબ્દ અને અર્થના રસને તે જાણે તે કવિ. તેને બ્રહ્મ હૃદય યદિ કવયે જે શ્લોક છે એની વાત કરું છું કે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. જ્યારે તમે એને છૂટી પાડો સંધિ, તો આદિ કવયે એનો મતલબ શું છે કે આદિ કવિ. તો બ્રહ્માજી આદિ કવિ છે. શબ્દ અને અર્થના રસને જાણે તે કવિ. અહીં બ્રહ્માને આદિ કવયે થી આદિ કવિ કહ્યા છે. કવિઓમાં વ્યર્થ કલ્પનાઓ કરવાનો દોષ હોય તે બ્રહ્મામાં નથી. શબ્દ અને અર્થના રસને જાણે તે કવિ. સઘળા શબ્દ અને અર્થનું સ્વારસ્ય ભગવાનમાં સમજી વિધ સ્તોત્રથી બ્રહ્માજી ભગવાનની સ્તુતિ અનેક પ્રસંગે કરે છે. પ્રત્યેક અવતાર પ્રસંગમાં બ્રહ્માજીની સ્તુતિ છે. તેથી બ્રહ્મા આદિ કવિ છે. ભગવાને તેમની પાસે વેદને પ્રકાશિત કર્યા છે.
તો પ્રભુએ વેદનું પ્રકાશ જે આપના, કારણ કે બ્રહ્માજી પ્રકટ તો આપમાંથી જ થયા છે, તો એ જે પ્રેરણા કરી આપે અને જેના દ્વારા આપના નિશ્વાસમાંથી જે પ્રકટ થયું એના સંદર્ભમાં અહીંયા આગળ કહે છે કે બ્રહ્માજી છે એ આદિ કવિ છે, જે શબ્દ અને અર્થના રસને સમજે છે, જાણે છે. એટલે ઘણી બધી જે વ્યર્થ કવિઓની કલ્પના હોય કે કવિ હોય તો કોઈને પણ કોઈની સાથે સરખાવીને એની કલ્પના પ્રમાણે એની રજૂઆત કરે, એના હૃદયની જે કલ્પનાઓ હોય એ પ્રમાણે રજૂઆત કરે, એવી અહીંયા સ્થિતિ બ્રહ્માજીની નથી. એ કેવા છે તો શબ્દ અને અર્થના રસને જાણવા વાળા છે. એટલે પ્રભુને સમજીને, કારણ કે આપનું જે એક સ્વરૂપ છે પ્રભુનું, એ રસોવૈસ, પ્રભુને જાણવા સમજવા એનો મતલબ શું? એટલા માટે શબ્દ અને અર્થના રસને જાણે તે કવિ કહ્યું, અને સગળા શબ્દ અને અર્થનું સ્વ આરસ્ય ભગવાનમાં સમજી વિધવિધ સ્તોત્રથી બ્રહ્માજી પ્રભુની અનેક પ્રસંગે સ્તુતિ કરે છે. આપણે આગળ જોઈશું કે પ્રભુનું પ્રાકટ્ય થાય ત્યારે પ્રભુની સ્તુતિ કરવા માટે બ્રહ્માજી સ્વયં પધારે છે. તો પ્રત્યેક અવતાર પ્રસંગમાં બ્રહ્માજીની સ્તુતિ છે. તેથી બ્રહ્મા આદિ કવિ છે. ભગવાને તેમની પાસે વેદને પ્રકાશિત કર્યા છે. પ્રભુના શ્વાસમાંથી નીકળેલી જે વેદ વાણી છે એ પ્રકાશિત કોની પાસે કરી? પ્રભુએ બ્રહ્માજી પાસે. સ્વયં જ્ઞાનના અવતાર રૂપ એવા વ્યાસજીએ આ જે પુરાણ હતા ભગવાનના નિશ્વાસમાંથી પ્રકટ થયા, તો પહેલા તો એક જ હતું પુરાણ, પણ એમાંથી જ પ્રકટ, જેમ વેદ પ્રકટ થયા છે ભગવાનના નિશ્વાસમાંથી, એમ પુરાણ પણ પ્રકટ થયા છે. પણ પહેલા તો એક જ પુરાણ હતું, અને પછી એના જે વિભાગો કર્યા બ્રહ્માજીએ, એના દ્વારા 18 પુરાણ, મહાપુરાણ પ્રકટ થયા. એટલે એ પણ આપે નથી બનાવ્યા, એ પણ સર્વ પ્રેરક પ્રભુનો જ પરિચય દે છે ય શબ્દથી, અને ત્યાં બતાવ્યું. હવે ભગવાન કે ભગવાનનો શરણાગત જ વેદના સાચા અર્થો સમજી શકે છે. કેટલું સુંદર કહ્યું કે હવે વેદની વાણી એટલે પ્રભુ સ્વયં, પ્રભુની વાણી તો એ સમજી કોણ શકે? જેમ આપણે કહીએ કે સર્વોત્તમમાં આચાર્ય ચરણની વાણી, આચાર્ય ચરણનું સ્વરૂપ વાણી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની, વલ્લભ અને વિઠ્ઠલમાં કોઈ અંતર નહીં, અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એવા આપ. તો આપની વાણી આપ જ સમજાવે, પ્રભુનું સ્વરૂપ કોણ સમજાઈ શકે? પ્રભુનું સ્વરૂપ કોણ બતાવી શકે? પ્રભુ સ્વયં. એટલે શ્રી કૃષ્ણ હાસ્યરૂપ એવા શ્રી સ્વામીની સ્વરૂપ એવા શ્રી આચાર્ય ચરણનું નામ સ્વરૂપ સ્વયં શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ બતાવે છે. અને દુબોધમ સુબોધમ, તો આ જે દુબોધ વાણી છે એને સુબોધ બનાવવા વાળા પણ આપ જ છો. એટલે એ સમજાય કેવી રીતે? આપની કૃપાથી જ. એટલે ભલભલા જ્ઞાની હોય, આપણે જ્યારે કહીએ કે ભાગવતજી નું શ્રવણ કે કોઈ પણ અન્ય ગ્રંથ, એનું શ્રવણ ફક્ત ને ફક્ત આચાર્ય ચરણો અથવા તો વૈષ્ણવો દ્વારા થાય, તો એ જ પુષ્ટિ માર્ગીય માટે યથાર્થ છે, બાકી સમયનો વ્યર્થ છે. એવું કેમ કીધું? કારણ કે જે પ્રભુના સ્વરૂપને જાણે છે,
જે સેવા કરે છે, જે ભાગવતના ગૂઢાર્થને જાણે છે, તો એવા વક્તા છે એમની પાસેથી શ્રીમદ ભાગવતજી અથવા તો અન્ય જે આચાર્ય ચરણના ગ્રંથો છે એનું શ્રવણ કરવું. અને કેમ તો કે એ કૃપા પાત્ર છે. આચાર્ય ચરણો સ્વયં આપનો અંશ બિરાજે છે અને વૈષ્ણવો જે આપના શરણાગત છે એ આપના કૃપા પાત્ર છે. તેથી આપની વાણી આપ જ સમજાઈ શકે. તો ભગવાન કે ભગવાનનો શરણાગત જ વેદના સાચા અર્થો સમજી શકે છે. યજ્ઞાત્મક ભગવાનનું એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થતું હોય તે ભાગ શાખા છે. એટલે અહીંયા સાચા જેમ કહેવાય ને, બ્રાહ્મણો પણ જ્યારે યજ્ઞોપવિત થાય પછી જે વેદના એને જાણી શકે, સમજી શકે. કારણ કે ત્યારે જ એક એક શરણાગતિ દ્વારા કૃપાના પાત્ર બને. એટલે ભગવાન કે ભગવાનનો શરણાગત જ વેદના સાચા અર્થો સમજી શકે છે. યજ્ઞાત્મક ભગવાનનું એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થતું હોય તે ભાગ શાખા છે. હવે અહીંયા પ્રભુના જે સ્વરૂપ છે એમાંથી યજ્ઞાત્મક ભગવાનનું એક સ્વરૂપ જેટલા વેદ, કારણ કે વેદમાં વિભાગ છે આપણે જાણીએ છીએ. કેટલા પ્રકારના વેદ છે? 4. બરાબર. કારણ કે મુખ્યત્વે વેદમાં આપણને કર્મકાંડની વિધિ ને જે બતાવ્યું છે આખા વેદ 4 વેદમાં થી 1,00,000 શ્લોકમાંથી જે 25,000 શ્લોક છે એ જ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા છે. બાકી તો પછી આ યજ્ઞ આદિ જે પણ છે સ્વરૂપો પ્રભુના યજ્ઞાત્મક છે, અલગ અલગ વેદમાં અલગ અલગ સ્વરૂપ પ્રભુના એનું નિરૂપણ છે. તો એમાંથી પણ એ જે પ્રભુના સ્વરૂપનું વર્ણન છે જે વેદમાં, એમાંથી પણ જે શ્રી આચાર્ય ચરણે જે શબ્દ આપણને પુષ્ટિ માર્ગીય જીવોને કૃપા કરીને બ્રહ્મ સંબંધ કરાવીને જે આપણને દાન કરવા ચાહી રહ્યા છે એ રસો વૈશ્ય પ્રભુનું. તો એ જે સ્વરૂપ છે એનું આચાર્ય ચરણ આપણને દાન કરી રહ્યા છે. રસો વૈશ્ય જે વેદમાંથી આપે લીધું. તો અહીંયા કીધું કે યજ્ઞાત્મક ભગવાનનું એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થતું હોય તે ભાગ શાખા છે. વેદાત્મક ભગવાનના સ્વરૂપમાં વા વેદાર્થમાં વિદ્વાન પુરુષો પણ મોહ પામે છે. કેવી રીતે કેવું આપણું સ્વરૂપ છે? તો કે છે વેદાત્મક ભગવાનના સ્વરૂપમાં વા વેદાર્થમાં. ભગવાનનું સ્વરૂપ વેદાત્મક કહો કે વેદાર્થ કહો, એક જ વસ્તુ છે. આપમાંથી પ્રકટ થયેલું આપનું આ સ્વરૂપ છે. વિદ્વાન પુરુષો પણ એમાં મોહ પામે છે. તે મોહ્યંતી યત સુરયઃ માં સ્પષ્ટ કહે છે. હવે આ જે લાઈન આપણે કરી રહ્યા છે એનો અડધો ભાગ કે તેને બ્રહ્મ હૃદા યદ આદિ કવયે, ત્યાં સુધી જોયું. હવે મોહ્યંતી યસ સુરય, તો એ કયા શબ્દ દ્વારા બતાવે છે કે આપનું જે વેદાત્મક ભગવાનના સ્વરૂપમાં અથવા તો વેદના અર્થમાં જે વિદ્વાન પુરુષો છે એ પણ મોહ પામી રહ્યા છે. એટલે એવું આપનું આ મોહાત્મક સ્વરૂપ છે એ બતાવવા માટે કહે છે મોહ્યંતી યસુર. ભગવાન કે ભગવાનનો શરણાગત જે વેદના સાચા અર્થો સમજી શકે છે, નહીં તો ભગવાનની માયા જ્ઞાનીઓને પણ મોહ કરે છે. માત્ર શરણાગત જ માયાને તરે છે. અહીંયા કેટલું બાંધે ભાતે શરણાગતિનું કહ્યું કે શરણાગતિ જ્યાં સુધી સંપૂર્ણ સ્વીકારી નથી
ત્યાં સુધી આ જે માયા છે એ સ્પર્શ કરવા વાળી છે. ભલે પછી એ વિદ્વાન હોય, જ્ઞાની હોય, સારી રીતે માયાના સ્વરૂપને, સારી રીતે ભગવાનના સ્વરૂપને જાણતા હોય. જાણવું અને જીવવું બે અલગ વસ્તુ છે. તો શરણાગતિ છે એ જીવવાનો વિષય છે. પ્રભુના વિશે જાણકારી મેળવવી એ જ્ઞાનનો વિષય છે. પણ પ્રભુના સ્વરૂપને જાણીને એના શરણે જઈને એને જીવવું એ ભાવનો વિષય છે, ભક્તિનો વિષય છે. તો કહ્યું કે શરણાગતિ વિના એ શક્ય નથી. જો એ નથી તો જ્ઞાન માર્ગીઓને પણ મોહ પમાડનારી છે. ભગવાન કે ભગવાનનો શરણાગત જ વેદના સાચા અર્થો સમજી શકે છે. નહીં તો ભગવાનની માયા જ્ઞાનીઓને પણ મોહ કરે છે. માત્ર શરણાગત જ માયાને તરે છે. કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુએ કર્યો છે. આ વેદનો પ્રચાર છે તો બધામાં અહીંયા આગળ કહ્યું કે કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુએ કર્યો છે. તો આ વેદની હવે ખ્યાલ આવશે એક્ઝેક્ટલી. ગઈકાલે પણ સતીશ કાકાએ જે મર્યાદા અને પુષ્ટિનો ભેદ બતાવ્યો એ બહુ જ સુંદર બતાવ્યો. આટલા દિવસથી આપણે એની વાત કરી જ રહ્યા છે. જ્યારે બ્રહ્મનું સ્વરૂપ સમજી રહ્યા છે ત્યારે અહીંયા આગળ ફરી કહ્યું. એક ફરી વખત આ લાઈનને વાંચું છું, સમજવાનો પૂર્ણ રીતે પ્રયત્ન કરજો કે ભેદ ક્યાં આગળ આવી જાય છે અને પ્રભુએ કઈ રીતના કોણે શું આપ્યું છે. અહીંયા આચાર્ય ચરણે આપણને શેનું દાન કર્યું છે એનો સર્વત્ર અહીંયા ખ્યાલ આવે છે કે શરણાગત જ માત્ર માયાને તરે એ ખ્યાલ આવ્યો. હવે આગળ કહે છે કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુએ કર્યો છે. એટલે આ કામનાઓ પૂર્ણ કરવા માટે વેદ સર્વસમર્થ છે અને એવા વેદનો પ્રચાર પ્રભુએ સ્વયં કર્યો છે. તો કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો એટલે વેદ છે એ સર્વસમર્થ છે. જેમ પ્રભુ સર્વસમર્થ્ય છે એમ વેદ પણ, કારણ કે આપની જ વાણી છે, આપના જ અંગરૂપ છે. તો અહીંયા કહ્યું કે એવા વેદનો પ્રચાર પ્રભુએ સ્વયં કર્યો છે. તો હવે અહીંયા આગળ ખ્યાલ આવે છે કે મર્યાદા અને પુષ્ટિ નો ભેદ કઈ રીતે બતાવે છે. અહીંયા આગળ કોઈ એક જણ અનમ્યુટ થઈને કહો કે તમે શું સમજ્યા આ જ્યારે કહેવા માંગે છે ત્યારે. કારણ કે જ્યારે કોઈને પણ એવું લાગે વેદ તો પ્રભુની વાણી છે, પ્રભુના અંગ રૂપ છે, પ્રભુ અને પ્રભુની વાણી કઈ અલગ હોઈ ના શકે, તો પછી કેમ એનું વેદની જે વાણી છે એને ફોલો કરવા વાળા અને પુષ્ટિને બેને અલગ કઈ રીતના શું છે તે જેને અલગ કરી રહ્યું છે. તો અહીંયા આગળ આપણને કહ્યું જેને પણ ખ્યાલ આવ્યો હોય એ એક જણ અનમ્યુટ થઈને કહો તો મને ખબર પડે કે આપણે કયા ડિરેક્શનમાં જઈ રહ્યા છીએ એ આપણને સમજાય છે. નિશા, એમાં એવું કહેવાય છે કે તમે વેદમાં ભલે હોય પણ તમે શરણાગત ઠાકોરજીમાં ના થયા હોય તો તમે મર્યાદા કહેવા. ના, શરણાગતની વાત તો બધાને જ લાગુ પડે છે. શરણાગતનું કયા સંદર્ભમાં કીધું કે અગર શરણાગત નથી અને ખૂબ વિદ્વાન છો તો પણ તમને માયાનો સ્પર્શ થશે ને થશે જ. અને ખૂબ જ ભક્તિ કરો છો પણ 100% શરણાગતિ નથી સ્વીકારી તો પણ માયાનો સ્પર્શ થશે ને થશે જ. એટલે જે એમ કે શરણાગત છે, આપણે
શરણ લીધું છે ભગવાનનું ને શ્રી મહાપ્રભુજીનું આપણે પુષ્ટિ માર્ગીઓએ, એટલે આપણે સમજી શકીએ એવું ખરું? નથી, એવું નથી અહીંયા વાત ચાલી રહી આપણી. નિશા આમાં ક્યાં એવું શું કે છે જુદું કે કરે છે, શું જુદું કરે છે? અહીંયા સ્પષ્ટપણે કહી દીધું આપણને કે એવું તો શું છે તે જુદું પાડી રહ્યું છે પુષ્ટિજી. એટલે મર્યાદા માર્ગ તો સાધન માટે જ વેદનો ઉપયોગ કરે છે, એના મંત્રો યજ્ઞ વગેરે. હા, સાધન બરાબર, પણ અહીંયા એવું શું કહ્યું કે જેના કારણે આ વેદ પુષ્ટિ માર્ગમાં નિશાબેન, સ્વયં શ્રી ઠાકોરજી પ્રગટ થઈને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ કરાવીને જીવોને શરણે લો. એ બધું જ આપણે જાણીએ છીએ. હું તો ખાલી અહીંયા વાંચી રહી છું, એના સંદર્ભમાં પૂછું છું કે તમે અહીંયા શું સમજી શકો છો. એવું નહીં નિશા, મર્યાદા અને પુષ્ટિમાં ડિફરન્સ એ બતાડે કે મર્યાદા ધર્મ વાળા વેદને પોતાના સાધન તરીકે ઉપયોગ કરીને પ્રભુને ભજતા હોય, એ જ્યારે આપણે બધું જ જાણીએ છીએ, એ બધું જ આપણે જાણીએ છીએ. હું ફરી વખત આ લાઈન વાંચું છું, આખો પેરેગ્રાફ ફરી વખત વાંચી રહી છું. વેદાત્મક ભગવાનના સ્વરૂપમાં વાહ વેદાર્થમાં વિદ્વાન પુરુષો પણ મોહ પામે છે. તે મોહયંતી યસુરય માં સ્પષ્ટ કરે છે. ભગવાન કે ભગવાનનો શરણાગત જ વેદના સાચા અર્થો સમજી શકે છે, નહીં તો ભગવાનની માયા જ્ઞાનીઓને પણ મોહ કરે છે. માત્ર શરણાગત જ માયાને તરે છે. કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુએ કર્યો છે. મારું પૂર્ણ થયું. હજી કોઈને કંઈક હું પૂછવા શું માંગુ છું, ખ્યાલ આવે છે? મોહની વાત કરી તેની ઠાકોરજી કામનાઓની વાત તમે કરી રહ્યા છો, પણ એમ એક્ઝેક્ટલી હજી થોડો ખ્યાલ નથી આવતો કે ક્વેશ્ચન તમે કઈ સમજી ગયા તમે, સમજી ગયા તમે. આજ મોહ ભેદ છે, પ્રાણીઓની કામનાઓ આજ ભેદ છે. ઈચ્છાઓ બહુ રાખીએ ને આપણે. ના 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 ના, ઈચ્છાઓ બહુ રાખીએ એની વાત નથી. ખાલી ફક્ત ને ફક્ત ભેદની વાત. બિરવાબેન બોલી રહ્યા છો તો પૂર્ણ કરો, બીકોઝ બધાના અવાજ ભેગા થાય છે. પણ અહીંયા જે મિલનબેને કીધું એ છે કે કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુ. એટલે આપણે જ્યારે કહીએ કે વેદ વાણી જે પ્રભુની સ્વયં વાણી છે એ છે, એને અનુસરવા વાળા તો કેવી રીતે પછી મર્યાદા ભક્ત હોઈ શકે ને પુષ્ટિ ભક્તમાં એ અંતર શું થયું? તો અહીંયા આપણને જે આચાર્ય ચરણે કીધું છે એ નિષ્કામ ભક્તિ કહ્યું છે. વેદના અનુસરે છે તો ભક્તિ તો કરી જ રહ્યા છે. એ પણ ખ્યાલ આવે છે? વગરની. હા હા. ત્યાં ભક્તિ તો થઈ જ રહી છે ને, સ્વયં પ્રભુની વાણીનું અનુસરણ છે, એનાથી વધારે શું હોય? ઋષિઓ છે જે યજ્ઞ યાદી કરી રહ્યા છે. હવે આના આધારે સાધન કહેવાય. કેમ? હવે ખ્યાલ આવ્યો કેમ સાધન ભક્તિ ત્યાં આગળ કહી અને કેમ મર્યાદા? તો ભેદ આ થયો. શેના આધારે સાધન કહેવાય? કારણ કે ત્યાં કામનાઓ, પછી એ ભલે સ્વર્ગની કામના હોય, મુક્તિની કામના હોય, જે પણ હોય, પણ ત્યાં છે શું? સકામતા. એટલે અહીંયા આગળ કહ્યું કે કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુએ કર્યો છે. એટલે પ્રભુની જ વાણી છે, પણ પ્રભુએ જ શેના માટે કર્યો છે? કામનાઓ પૂર્ણ કરવા માટે જ. એટલે ત્યાં કામનાઓ પ્રાધાન્ય થઈ ગઈ અને પ્રભુ ગૌણ થઈ ગયા, અને આ જ મર્યાદા ને પુષ્ટિનો ભેદ છે. ત્યાં કામના થઈ ગઈ, અહીંયા નિષ્કામતા થઈ ગઈ. સકામ અને નિષ્કામ નો ભેદ અહીંયા જણાય છે. ખ્યાલ આવે છે તમને લોકોને કે મેરો પ્રશ્ન કદાચ હું કદાચ પ્રશ્ન બરાબર ડિલિવર નહીં કરી શકી હોય એ ટાઈમે, પોસિબલ છે.
પુષ્ટિ માર્ગ ને આપણે મર્યાદામાં આ ડિફરન્સ બતાડી દીધો તમે કે કામના માટે જે પણ એટલે આપણે બધા જ જાણતા હતા, પણ હું વાંચતી હતી એના બેસ પર પૂછતી હતી. મિલનબેને પકડ્યું કે કામનાઓની વાત ચાલી રહી છે, એટલે હું એવું કઉ છું કે કદાચ હું પ્રશ્ન જ સરખી રીતે નહીં પૂછી શકી હોય. પણ નિશા, પુષ્ટિ આપણા પુષ્ટિ જીવોમાં પણ કામનાઓ તો હોય જ ને. કેવી કામના? ન હોવી જોઈએ, પણ બધામાં હોય તો ખરી જ ને. એ તો મર્યાદા પુષ્ટિ થઈ જાય છે ને પછી આંટી, આઈ નો, રાઈટ? પછી એ શુદ્ધ પુષ્ટિ નથી રહેતું ત્યાં. બાકી બધા જ આઈ મીન પુષ્ટિ માર્ગ બરાબર છે, પણ એમાંય બધાને કામનાઓ એટલે થોડી તો ઘણી કોને ઈચ્છાઓ. કામના નથી? એક કોને મિનિટ, કામના નથી? કામનાઓ કામના. એટલે તમે શું કહેવા માંગો છો માસી? કામનાઓ કામનાઓ એટલે હું ઈચ્છાઓ કહું છું. જો આપણે જીવન જીવવાનું હોય, બ્રેડ એન્ડ બટર લાવવાનું. આજે મારી પાસે કાલે ખાવાનું શું છે મને ખબર નથી, તો એ તો મારે કરવું જ પડશે વ્યવસ્થા. હા, અને એની તો ઈચ્છા મને હોય જ કે ભાઈ મારા છોકરાને કાલે મારે ખાવાનું આપવાનું છે, બરાબર? બરાબર. અહીંયા એની વાત નથી ચાલતી, એ સામાન્ય આપણી લાઈફ સાયકલ છે. પણ આજે હું સમાધિ લગાવીને બેસી જાઉં કે કાલનું બ્રેડ બટર તો ભગવાન મેળવી જ આપશે, ચલો ભગવાન ભગવાન ભગવાન, એ શું થયું? એ ઈચ્છા થઈ. મારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે મેં પ્રભુને સાધન બનાવ્યા. ઓકે, I got it. એટલે કર્મો નહીં કરવાના અને ખાલી ભગવાનનું નામ લેવા કરીએ, એનું મતલબ ના, એવું નહીં કરવાનું. એવું નહીં નીતાબેન, આવું સીધું ચિંતન મનન કરીને બોલો, કારણ કે આવું સીધું બોલશો ને તો બીજા બધા 20 જણ સાંભળી રહ્યા છે. તો જસ્ટ ટેક અ પોઝ, બોલતા પહેલા ટેક અ પોઝ, થિંક લિટલ બીટ અને પછી બોલો. હું શું કહેવા, તમે રિપીટ કરવાનું કહો તો ચાલશે, પણ સીધું એનું નિરાકરણ નહીં લઈ આવો, તમને પણ નહીં સમજાય. હા નીતાબેન, તમે એવું બોલ્યા ને કે આપણે ખાવાના માટે ભગવાનનું નામ દયા કરીએ, મહેનત ના કરી તો રીતના આપણા ઘરમાં ના આવી જાય, એટલે મેં એવું કીધું કે કર્મ. ના, હું એવું કીધું જ નથી, પણ મેં એવું કીધું જ નથી. અહીંયા વાત હંસા આંટી એવું પૂછ્યું કે કામનાઓ કોને કહી શકાય? કામના બધાને હોય જ ને, એટલે એનો ડિફરન્શિએશન કર્યું. અચ્છા. આપણે એટલે કામનાઓ એટલે આપણે ભગવાન પાસે કશું માગવાનું નહીં, એ પુષ્ટિ માર્ગ, બરાબર? એટલે નિષ્કામતા એને કહેવાય કે હવે એને નિષ્કામ કહેવાય ને. ભક્તિ કરો પણ એની અપેક્ષા ના રાખો, એની પાછળ રિવોર્ડ ના માંગો. આજે શું કીધું? આજે શિક્ષાપત્રમાં આજ આવ્યું, રાઈટ? કે આપણે એટલે સીધું આ આવ્યું એવું નથી, પણ જો રિલેટ કરીએ તો હરિરાયજી એ જ કે છે, આપણે કંઈ પણ કરતા હોય, મારે અર્નિંગ કરવા પણ જવું પડશે, મારે ઘરમાં પણ કામ કરવું પડશે, મારે લોકોને પણ મળવું પડશે, પણ મારું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને આંટી, આપણું એ પ્રભુમાં જોડાયેલું છે. બરાબર છે. અને એ સબકોન્શિયસમાં કોઈ કામના નથી, ફક્ત ને ફક્ત જે શરણાગતિનો ભાવ છે અને જે ભક્તિ છે, જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે, એ જ જોડાયેલો છે. બરાબર, રાઈટ. પેલું તો જે કરવાનું છે એ આપણે કરવાનું જ છે, રાઈટ? એ તો કરવાનું છે, યુ આર રાઈટ. એટલે એવું કીધું ને કે અને એટલે ખબર છે, આ વખતે રાજા પધાર્યા ત્યારે મેં એક ક્વેશ્ચન કર્યો તો આંટી કે અવ્યાવૃત તો ભજેત કૃષ્ણાત, સમજાવો. તો કદાચ ખ્યાલ નહીં હોય તમને, આપણે 3 ક્વેશ્ચન કર્યા હતા ને, એમાંથી મેં છેલ્લો ક્વેશ્ચન કર્યો હતો. અચ્છા. કે અવ્યાવૃત તો ભજેત કૃષ્ણાત. તો અવ્યાવૃત તો ભજેત કૃષ્ણાત એટલે આપણે વ્યાવૃત્તિ, પહેલું તો પદ્મનાભ દાસજી નું એક્ઝામ્પલ લઈને જે વાર્તાજીમાં આપણને બતાવ્યું કે વ્યાવૃત્તિ પ્રભુના સંદર્ભમાં નહીં કરવી, કે ભાગવતજીનો વેપાર નહીં કરવો, ભાગવતજી પોતાના ઘરને ચલાવવા માટે એનો વેપાર કરીને કથા કરીને ગુજરાન નહીં ચલાવવું, એ સંદર્ભમાં કીધું. અને બીજું જે સંદાસ ચોપડા હતા, જે કોડી વેચતા હતા, તો એ કોડી ની ઢગલી કરી દે અને એ તો એમના પ્રભુના સ્મરણમાં રહે,
પછી ઢગલી, હવે સપોઝ તમે પબ્લિક્સમાં જાઓ છો, ત્યાં લખ્યું હોય છે કે $2 તમે લઈ લીધું, તમે રજીસ્ટર પર જતા રહ્યા. હવે ત્યાં તમને કોઈ બીજું વ્યક્તિ તમને ગાઈડ કરવાનું છે કે ના આ આટલાનું છે, તમે લો, પછી અહીંથી અહીંયા જાઓ, પછી તમને ચાર્જ કરશે, પછી તમને રિસીટ આપશે. યુ ડોન્ટ નીડ એની એક્સપ્લેનેશન ધેર, રાઈટ? એન્ડ સ્ટીલ everything is done. સેમ વે સંદાસ ચોપડા કોડીની ઢગલી કરતા, તઈ ભાવ લખેલો હોય, આવે માણસ લઈ લે, મૂકીને જતું રહે, અને એ તો પ્રભુના સ્મરણમાં રહેતા. તો એ બિઝનેસ તો કરતા હતા ને, એમનું ધ્યાન શેમાં રહેતું હતું? પ્રભુમાં. તો અવ્યાવૃત તો ભજે કૃષ્ણાત, એટલે આપણે કશું બધું બંધ કરીને બેસી જઈશું તો હાવ ઇઝ ગોના રન. પણ આપણે પૂરેપૂરું આપણું મન એમાં એને નથી આપી દેવાનું. યુ આર નોટ એન્ટાયરલી ડીપિંગ યોર સેલ્ફ ઇનસાઇડ, કે તમે ફિઝિકલી જેટલું પણ કરવું પડે તમને ગ્રો થવા માટે એટલું પણ કરો. તમને મન અને બુદ્ધિ, એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અહીંયા જુદા જુદા કયા છે. કારણ કે બિઝનેસને મારે ગ્રો કરવાનો હશે તો મારી બુદ્ધિ તો વાપરવી જ પડશે. બરાબર. પણ મનની વાત કહી કે મન પ્રભુને આપવાનું છે. જ્યારે જ્યારે આપણને આ બધું અલગ અલગ કરીને કહે છે ને, ત્યારે એની પાછળના મીનિંગ્સ બહુ પેલા હેરલાઇન જેટલા ડિફરન્સ વાળા હોય છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મહી વેચવા જાવ, એવું કે મહી વેચતા હતા તો લાઈક એટલું બધું મન પ્રભુમાં જ લાગેલું રહેતું હતું તો વેચવા નીકળ્યા છે મહી, પણ લાઈક મોહન લો એવી રીતે. એમ જેમ ગોપીજનોનું શું કામ છે, એટલે અહીં આજે જે રાજાએ પણ કીધું કે ગોપેશ્વરજીના વહુજી હજુ લીલામાં પધાર્યા નથી, પણ એટલે એની આપણા ઘરમાં કોઈ આવવાનું છે નવું પાત્ર, એમ કે તો એ પણ કઈ રીતે કે ચલો સેવામાં સહકાર થશે એવી રીતે. એમ એટલે હું આવી રીતે સેવા ઉપયોગી, બરાબર, સેવા ઉપયોગી માટે એમ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જ્યારે કહે છે ત્યારે મન અને બુદ્ધિ, તો બુદ્ધિ આપો બધાને, જેટલી વેચવી એટલી વેચો, લો જેની પાસેથી લેવી હોય. પણ એક મન છે, એનો વેપાર તો ફક્ત ઠાકોરજી સાથે જ થાય, બીજાની સાથે નહીં. તે જ રીતે શાખા વિભાગ પણ છે. હવે પ્રભુનું જે શાખા અને વિભાગની વાત કરી વેદની, એની વાત કરે છે કે યજ્ઞાત્મક ભગવાનનું એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થયું છે તે ભાગ શાખા. તે જ રીતે શાખા વિભાગ પણ છે. અનંત સ્વરૂપ વાળા યજ્ઞાત્મક ભગવાન એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થતું હોય તેટલો વેદ વિભાગ શાખારૂપ ગણાય છે. કહ્યું કે અનંત સ્વરૂપ વાળા યજ્ઞાત્મક ભગવાન એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થતું હોય તેટલો વેદ વિભાગ શાખારૂપ ગણાય. ભગવાને પોતાના સ્વરૂપની સમજ દેવા વેદ પ્રકટ કર્યા છે. વેદ ભગવાનનું જ વર્ણન કરે છે. ભગવાન નિર્દોષ છે, વર્ણનીય છે. ભગવાનના સ્વરૂપમાં દેહી વિભાગ નથી. આનંદમય, ભગવાનના અવયવો પણ અપ્રાકૃત છે, આનંદમય છે. આ ટાઇટલ છે. અત્યારે તો 100% નહીં લઈ શકાય, આપણો સમય થયો છે અને ખાસું મોર દેન હાફ અ પેજ છે, પણ આપણે એને ફરી વખત કાલે કન્ટિન્યુ કરીશું. અહીંયા આગળ વાર્તાજી, આચાર્ય ચરણના નામ, ષોડશ, જે કંઈ પણ સંગતિ બેસે એ કરી શકો છો કાલના મનન ચિંતન માટે, આજના મનન ચિંતન માટે અને કાલનું આપણું છણાવટ માટે. શ્રી વલ્લભાધીશ જય. હલો, જય શ્રી કૃષ્ણ. નિશાબેન, કાલે અમારે અહીં શેરવિલમાં પધાર્યા હતા અને તિલક વાવા પધાર્યા હતા બોમ્બેમાં. તે ખાલી 5 જ મિનિટ સત્સંગ કર્યો તો ખાલી એવું જ કીધું, વૈષ્ણવને કહેવા માંગુ છું
એ બધા પુષ્ટિ માર્ગમાં આપણો બહુ સારો છે, સરળ છે, સમજે ને, પણ તમે લોકો મહાપ્રભુજીનું આખું વલ્લભનું અલગ કરી દીધું છે એમ. વલ્લભને ભજવાના, બીજા કોઈ ભગવાનને ભજવાના, શ્રીજી બાબાને નહીં ભજવાના એમ. એ ખોટું છે કે વલ્લભનું બધું અલગ કર્યું છે. પુષ્ટિ માર્ગમાં વલ્લભ એ જ કૃષ્ણ છે. વલ્લભ પાસે જાઓ તો તમે કૃષ્ણ પાસે જઈ શકશો એમ. પહેલામાં પહેલા એટલે તો વલ્લભ અને શ્રીજી બાબા જો કોઈ બોલી રહ્યું છે તો એને ના તો વલ્લભનું સ્વરૂપ જાણ્યું છે, ના તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ એટલે એમને એવું જ કીધું કે વલ્લભને આચાર્ય તરીકે વલ્લભ નિમણૂક થાય છે ને એમને શ્રીજી બાબા પાસે જવા માટેનું બ્રહ્મ સંબંધ જ એમને આપી ભગવાને, કે બ્રહ્મ સંબંધ એ જ આપી શકે એમ. તો કે તમે લોકો વલ્લભ વલ્લભ કરો અને શ્રીજી બાબા ના ભજો તો વલ્લભ તમારું કોઈ ગમે તમે સેવા કરો ફળે ના તમારી સેવા એમ. સરસ બધું કીધું હતું 5 મિનિટમાં, પણ એમને ત્યાં પુષ્ટિ માર્ગમાં થોડું સમજો, જાણો, પછી આગળ બધું કરો એમ. ના એટલે જે વલ્લભનું સ્વરૂપ જાણે છે ને એને તો આ પ્રશ્ન જ નથી આવતો, પણ જે વાળા પડે છે ને એના સંદર્ભમાં કીધું હશે. હા, એના વાળા પણ કેવું જ કીધું હતું કે વલ્લભના જેટલા ગીત ગાવાના, વલ્લભનું ભજન, બીજા કે પુષ્ટિ માર્ગનું ગાવાનું નહીં. એ બધું જે કરે છે, બધા વાળા પાડે છે, એ લોકો માટે કહું છું એમ. એ રીતે જ એમને કીધું હતું. એ છે ને ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય છે. બાકી જેને વલ્લભનું સ્વરૂપ જાણ્યું છે એ વલ્લભ અને શ્રીજી બાબા એવું કદી બોલે જ નહીં, કારણ કે એમાં અને વચ્ચે જ ના આવે. ના, એટલે વલ્લભનું સરસ એમને મેં કદાચ રેકોર્ડ કર્યું હશે તો મોકલીશ તમારે, પણ સરસ બોલેલા કે આ એક કારણ કે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં સેવા કરતા કરતા શ્રી વલ્લભનું સ્વરૂપ દેખાય ત્યારે તો સેવાનું ફળ મળી ગયું કહેવાય. હા, તો જ એટલે એ બે ભેદ સરસ કીધું છે એમને, અને પદ પણ ગાયું હતું એક એમને, સરસ કીધું. વલ્લભને શરણે જઈએ એવું હતું ને પેલું, વલ્લભને શરણે જઈએ એવું છે ને, એ આખું બોલેલા અને સમજાય તું એને. એટલે મુખ્યત્વે કહેવાનો એમનો ભાવાર્થ આ જ હશે કે એના કારણે જે વાળા પડી જાય ને એ ના કરો, બસ એ જ. જો સ્વરૂપને સમજ્યા છો તો ત્યાં આગળ એની વચ્ચે કોઈ ભેદ જ નથી. શ્રીજી બાબા અને વલ્લભ એવું બોલાતું પણ નથી. અને ક્યાંથી આવ્યું અને આવ્યું ક્યાંથી? અને પછી આખું વલ્લભને સરને જઈને સમજાય તું, તો વલ્લભને સરને જઈ શ્રીજીને નિહાળે આખું સરસ બધું બોલેલા, પદ જ આખું સમજાય તું. આચાર્ય સ્વરૂપે આપે જે આપ્યું ને, આમાં શું છે લાલીબેન, કે હવે અત્યારે શું થઈ ગયું છે કે આપણને મુખ્યત્વે ખબર છે, જ્યારે તમને જોઈએ એના કરતા વધારે ખાવાનું મળે અને તમે ખાઈ લો તો તમારી શું સ્થિતિ થાય? ના તો તમે એને માણી શકો, ના તો તમે એને પચાવી શકો. તમે જોજો કે તમે 8 કોર્સ 9 કોર્સ નો ડિનર ખાવા જશો, તમે છેલ્લે જ્યારે ખાઈને આવશો ને, યાદ કરવા જશો ને, તો તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે માણ્યું શું અને તમે એકચ્યુઅલી ખાધું શું. સાચી વાત છે. કારણ કે યુ ગેટ સો કન્ફ્યુઝડ એન્ડ ઓવરવેલ્મ વિથ ઓલ વિથ ચોઇસીસ કે ઓ માય ગોડ, આ છે, થોડું આ ખાઈ લો, પેલું ખાઈ લો. એટલામાં છેલ્લે કલાક પછી ખબર પડી કે મને એકેયનો સ્વાદ ના ખબર પડી. એટલે સ્થિતિ આ રીતની છે. વલ્લભનું સ્વરૂપ એટલું બધું ગૂઢ છે કે જો એ સમજાય તો આ બધા કોઈ પ્રશ્ન ના આવે, પણ જો એનું અનુકરણ થાય તો ઘણા પ્રશ્નો ઊભા થાય. એટલે હવે એ અનુકરણ તો કોઈ સંજોગોમાં રોકી શકાય એવું છે નહીં, કારણ કે એ ફક્ત ને ફક્ત કોઈ ભગવદી હાથ પકડીને સમજાવે ત્યારે જ સમજી શકાય. બરાબર. એટલે જોજો રેકોર્ડિંગ હોય તો મોકલજો, પણ મુખ્યત્વે એમનો કહેવાનો ભાવાર્થ આ જ હોય કે એના કારણે જે બધું જુદું પડે ને, અપરસમાં ને બધામાં પણ આ જ થયું ને. મોટી અપરસ પાડવા વાળા એવું સમજવા માંડ્યા કે અમે અધિક સેવા કરીએ છીએ, સખડી ભોગ કાલે એવું જ કીધું હતું કે વૈષ્ણવો અમારા છોકરાઓ, હવે યંગસ્ટર કોઈ ક્વેશ્ચન કર્યો તો અમારા છોકરાઓ ભગવતમાં નથી જતા, એમને કેવી રીતે ભગવત તરફ વાળવાના? કે તમે લોકો જો બધા લોકો સમજાય કે દૂધ છે ઠાકોરજીને કટોરીમાં જ ધરાવાય, તો કે એક વૈષ્ણવ કપમાં ધરાવતું, કઈ નહીં બેટા તું ધરાય, તારી જે ઈચ્છા એમાં ઠાકોરજી એવું નથી કીધું કે વાડકીમાં જ ધરાવાય, ચાંદીના વાસણમાં જ ધરાવાય, તમે માટીમાં ધરાવો, કાગળમાં ધરાવો, પણ ઠાકોરજીને ધરાવો. દરેક પાસે કે ચાંદીની વસ્તુ ના હોઈ શકે એમ, પણ ગયડા લોકોને વૈષ્ણવે બનાવી દીધું કે ના આવું નહીં,
અપરસમાં આવું ના થાય. વૈષ્ણવ ભગવાને તો હરિચંદ ને ભક્ત બનાવે, પણ વૈષ્ણવ બધા એ પાડે છે. આ બધું સરસ બધું એટલે બોલે છે. આમાં શું છે લાલીબેન કે કહેવાનો તાત્પર્ય એવો હતો આચાર્ય ચરણનો કે આપણા પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, પણ આપણે હા એ ઉત્તમ વસ્તુને ભૌતિકતા સાથે જોડી દીધી. હા અને હવે બીજું પછી સત્સંગ બહુ એ સરસ ભૌતિકતા આપ્યો હતો. એટલી બધી આવી ગઈ કે એ હા ભૌતિકતા પરિણામ શેમાં બન્યું? દેખાડો કરવામાં. હા એટલે સરસ બોલે કે કારણ વૈષ્ણવ કે ભાઈ હવે કોઈ ટેલિફોન પણ હોય તો હા દેખાવથી હવે આપણે પોતે આપણી મેન્ટાલિટી કેવી છે કે કોઈ હા છોકરાને સરસ છોકરી મળી જો દેખાવડી હોય ને તો હમ 90% તો ત્યાં જ ફ્લેટ. ઓહો બહુ સરસ. હા પછી ભલે ને ના તો ભણેલી હોય, ના તો એને કઈ બિહેવિયર આવડતું હોય, ના તો સંસ્કારી હોય, પણ હમ દેખાવ એટલે આપણે ભૌતિકતા ને પ્રાધાન્ય આપી દીધું ને એટલે જે હમ વલ્લભે આપ્યું ને એ કઈ આપણે લઈ જ ના શક્યા. ના એટલે પછી એમને વાર્તા કીધી એક કે પેલું આપણે કેલિફોર્નિયામાં ગયા હતા તો એક વૈષ્ણવના ઘરે બધી જાતની કોફીનો શોખીન હતા, બધી જાતની કોફી હતી. એટલે જે એમના સનને કીધું કે જે તમે પીશો એમ તો હા પડી કે નવી સ્ટાઇલની છે હું ટ્રાય કરું એમ. તો મને બતાવ્યું પેલું છાક કરે ને પેલું મશીનથી હમ ફીણ લાવે ને તો કે હમ છાક આપણે શ્રીનાથજીમાં હોય છે છાકનું પેલું કઈ ભગવાનને નથી હા એ દશેરાજી તો કરાવતા હતા પેલું હા છાકનું પેલું ઉડાડે એનું જે ફીણ થાય તો ઉડાડીને ઠાકોરજી રમવા આપતા હતા. હા હા કારણ કે મનોરથ શ્રીનાથજીમાં બધું થાય છે પણ અમારા એને પેલું બોમ્બેમાં એ નથી કહેવાય થતો. દૈયા કહેવાય દૈયા. હા હા એ કે તૈયાર જે કરે છે તો હમ મને યાદ આવી ગયું તો મેં એમને કોફી બનાવી. તો એમની હમ કોફી હું બધું જોતો તો રીત તો મને બહુ ગમ્યું કે મશીન અમે બહુ ફીણીએ તારે છાક આવે એમ મલોની થી હમ ફીણી આપણે ઇન્ડિયા તો એન્ડી આવે. આ તો હમ તરત જ છાક આવી ગયેલો. મારી ઈચ્છા થઈ ગઈ તો હું અહીંથી હમ આ લઈને જાઉં તો ઇન્ડિયામાં ઠાકોરજી મમ્મીમાં હું છાકનો માણસ કરી શકું છું આનાથી કે છે એમ. હમ પેલું હમ ફીને તો વાર લાગે એમ એટલે કે હમ મારી એ ભાવના થઈ. મારી એમની કોફી બનાવવાની સ્ટાઈલ હતી. મેં કોફી હમ નતો જોતો હું એમનો છાક જોતો હતો એમાં તો મારા હમ ઠાકોરજી કહે અમારી હવે જઈને આવી રીતે એમ. બસ તો સરસ એ બધું કીધું હતું. એટલે આ જે તમે કીધું ને હા આ કામના આ કહેવાય કામનાઓ અલૌકિક કામનાઓ કહેવાય. એમને મશીન હા લેવાની તો મન થયું પણ હા શેના માટે? પ્રભુના સુખાર્થે. પ્રભુના સુખ માટે હા પ્રભુના એવું કીધું હતા. સુખાર્થે યાર. હા પ્રભુને સેન્ટરમાં રાખ્યા. બહુ સરસ કીધું તમે. લાલીબેન આ 5 મિનિટનું નથી લાગતું? ના 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 એ તો બીજા સને કીધું હતું. એમણે તો 5 જ મિનિટ કીધું હતું. તો ઓકે પછી ઓકે. બે હમણાં કોઈ કીર્તન કરે છે એમણે બીજા સન નામ ભૂલી એ ગઈ હું. કયા મશીનની વાત કરો છો તમે? આપણે પેલું નાનું નથી આવતું બ્રોથ કરીએ છે કોફીમાં. મારે તો હું તો વાઇટામિક્સમાં જ બ્રોથ લાવી દઉં છું. ના મારી પાસે ઓહો, નાનું છે એક આપણે જ તો આવે છે બધું એમ લાકડી જેવું આવે છે બ્રોથનું. બ્રોથ માટે હા એનું દૈયા એટલે બતાવ્યું. એ જ કહેવાય. છાક એટલે દૈયા હોય ને આપણે નથી ગાતા હા કીર્તનમાં. હા. આપણે નાનું પેન જેવું હમ. નથી આવતું આપણે કરીએ છીએ કોફીમાં કપમાંથી. ઓકે નિશા પાસે જાણવું પડશે. ઓકે જય શ્રી કૃષ્ણ. દરેક જણે 5-5 મિનિટ લોકો તમે એમના કીર્તન બહુ વાઇટામિક્સમાં સરસ દૂધ ગાતા હતા. પહેરવશો ને ઓટોમેટિક આવી જશે આંટી. ઓ પેલું હા ફીણ આવે તે આપણું યા ઉપર હા એને છાકનો એનું કે મનોરથ હા કરે એ એ શ્રીનાથજીમાં અંશાબેન કીધું. છાક હા કહેવાય. ઓકે ઓકે. હા દૈયા આપણે ગાઈએ છે ને તૈયાર એ છાક કીર્તનમાં આવે ને ગાઈએ એ છે છાકનો આપણે. મનોરથ કરે. હા એ હું તો દૂધ ને ઉભરો આવવા બધાએ દઉં ને પછી 5-5 મિનિટ કર્યું હતું. એમના ખરેખર કીર્તનનો પ્રોગ્રામ હતો. એમના સને કીર્તન બહુ સરસ ગાયા. બધા પાર પર 5 મિનિટ ખાલી બોલેલા ના કીર્તન આંટી એવું આ તો હા છે ને આવું જાગ તો જે કહેવાય ને તાજું જે દૂધ જ્યારે દોય ને ત્યારે જે છાક લે ને એ જ ધરાવે. એવું નહીં કે દૂધ પછી દૂધ ના હોય અંદર, ખાલી આ જ હોય. છાક જ ઝાંક કહેવાય. ઝાંક છ નહીં બોલવાનું, ઝાંક કહેવાય એને. હા પણ આમ ઝાંક આપણા ઝાંક હા કીર્તનની ભાષામાં બોલો ને તો એ દૈયા આપણે આવે જ છે કીર્તનમાં ગાઈએ છે ત્યારે. પણ એ જે હોય ને આંટી પછી એમાં દૂધ ના હોય. ઓકે ફીણ જ હોય ખાલી દૂધનું. ધ્યેયા એક કીર્તન લેશો ને એટલે યાદ આવી જશે હવે. કલેબુના કીર્તનમાં આવે છે. આશરો લઈ લેશો? હા લઈ લઉં.
વલ્લભારી સખી જળઈના ચરણનો કેરો ભરોસો જળઈના ચરણનો કેરો શ્રીવલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જગમાય અંધેરો ભરોસો જળઈના ચરણન કેરો साधन और नहीं कली में जाशु होय निवेरो सूर कहाँ कहे विविध अंदर मोल को सेरो भरोसो दृढ़ न चरण केरो દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો વલ્લભારી સર્વ જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય સર્વ શ્રી કૃષ્ણ. બહેનોને જય શ્રી કૃષ્ણ. આપણે જય શ્રી બહુજીના કૃષ્ણ. પેલું કીર્તન જય શ્રી સાંભળ્યો તો કૃષ્ણ. ભાવાર્થ શું કીધો તો એવો કોઈ વૈષ્ણવને એક જ નિશાબેન મિનિટ હા. એક કયું આ વહુજીનું ક્યારનું? મથુરા ડગર કી મેં તો મથુરા નથી ડગર કી કીર્તનના ડગર ક્લાસમાં જોઈન થતી એટલે મને નથી ખબર. આ શનિવારે હતો આપણે માં ગાય છે સેનમાં આઈ નો એ બધું મને તો ખાલી એનો શું ભાવ બહુજી કીધો છે મને એટલે સાંભળવું હતું મારું મિસ થઈ ગયું છે એટલે ચંદ્રિકા માસીને આવડતું હતું. ચંદ્રિકા માસીને ખબર હશે એ કાયમ ગાતા હતા ને એક મંદિરમાં. મિનિટ હા. એક પહેલા હું એક વસ્તુ પૂછી લઉં. કોને આજે એક્સરસાઇઝ કરી હતી? મેં સરસ. કરી ચંદ્રિકા માસી, માધુરી માસી બધા જોઈન થયા છે. કોને કરી હતી? નિશા મારી આજે સવારના ટાઈમ નતો એટલે સાંજે મળે ને રાત્રે 9 વાગે. મેં હા. જોઈન થઈ હતી 7:30 થઈ હતી જોઈન. થયા હતા? ભગવતીબેન તમે હંસા આંટી તમે હવે આજે સાંજે થવાના ને એ જુદી પછી આજ તારી જે ગઈકાલની ઇન્ડિયામાં થઈ ગઈ ને એ તમારી ગઈ હવે આજે બીજું હા હા એ તો જાય જ ને. આપણે કાલ લાસ્ટ ટાઈમ વાત થઈ હતી ને કે ઇન્ડિયામાં તો આજે ટ્યુઝડે થઈ ગયો. આજે કર્યું હા પછી મારે કાલે પહેલા સવારે દિવસની મેં જોઈ પણ હું એવી જગ્યાએ હતી એટલે મારાથી થાય નહીં પણ 3 ટાઈમ હતા આંટી. 7:30, 8:30, 9:30 એટલે બધો ટાઈમ તમે બારે સવારે ક્યાં 7:30 હતું સવારે 7:30 હંસા થઈ આંટી હતી. મેં તમને સમજાયું ને કે આપડા સવારે 7:30, 7:30 નું સ્કીપ થાય તો 8:30, 8:30 નું સ્કીપ થાય તો 9:30. 3 times in the morning. ઓકે આજે 2 વાર કરી લઈશ તો રાતના કાલે એવું કરીશ પણ મને એક્સરસાઇઝ મેં જોઈ હતી કરી પણ આઈ હેવ ટુ ડુ ઇટ આઈ સો I ધ think I will send you a reminder. તમે આજે રાતે જે કરો ને તે કાલ એનું એ જ આવે એ તો 2 એટલે વાર કરી લેવાની લીનાબેન. 2 દિવસ થાય જ ને તો વાંધો નહીં. દિવસ તો બદલાઈ જ જવાનો છે ને. દિવસ આપણો ના બદલાય પણ મને exercise ના એની બે બદલાય. ત્રણ મને 2-3 એક્સરસાઇઝ તો મને આવડે છે કારણ કે મેં પહેલા કર્યા છે યોગા. બંધ કરો એવું કરો નિશાબેન હા હા બંધ કર દો હા. અંજુ ભાભી તમે કેમ હજી જોઈન નથી થયા કે થયા છો? નથી થયું ના ચાલે ને. અત્યારે જોઈન થઈ જજો. સારું નિશા હા બોલો માધુરી માસી. નિશા હા એટલે અમારે કેવું એટલે સવારે ને સાંજનો 2 ટાઈમ હોય. તમારો સાંજનો 5 વાગ્યાનો, 6 વાગ્યાનો, 7 વાગ્યાનો 3 છે. અને હા એવી રીતે સવારના પણ લખેલું. તમારા 3 છે. અમારે સાંજનો હોય એમ ને? ના તમારે સવારના પણ 3 છે માસી. સવારે 7:30 છે, 7:30 છે ને 8:30 છે. અને જે પેલી બ્લુ આવે છે ને લિંક એમાં એને પર ટચ કરવાનું. એવું ને? હા યુટ્યુબ એવું લખેલું છે. એના યુટ્યુબ ની લિંક મોકલેલી છે તો એમાં યુટ્યુબ લખેલું છે. માધુરીબેન મેં તમારે જોઈન કર્યા ને તમને કહ્યું તો કેવું કે આમાં તમારે જોઈન થઈ જવાનું. હા એટલે મેં એવું જ કહું છું કે બ્લુ આવે છે તે ઉપર ટચ કરવાનું ને. હા બરાબર છે. મેં જોયું તમે જોઈન થઈ ગયા છો. ચંદ્રિકા બેન જોડે કરાવડાવી. એટલે ચંદ્રિકા માસીએ કરી, આજે ચંદ્રિકા માસીએ કરી, મિલન બેને કરી,
મેં કરી, ટીનાબેન કોણે કરી, બીજા કોણ બોલો આટલા બધા જણમાંથી? નિશા હું તો મારી, તમે લોકોએ જે આજે હવાર કરી ને એ મેં કાલ રાતે કરી. ઓકે સરસ. સંગીતાબેન નથી બોલતા, નહીં થઈ હોય. અને આ નીતાબેન આમ બોલ્યા કરે છે, નીતાબેન જોઈને નહીં થતા. નિશાબેન હું 1 વાગે કરીશ. ન્યુઝીલેન્ડ નો ટાઈમ 1 વાગે દિવસમાં આવે છે ને એમાં જ છું. સરસ. હા નિશા, મને ખબર જ નથી બકા, મને ખબર પડી. અલા તો જો આમ તો એ કર્યા કરે ને અત્યારે આટલી બધી વાત થઈ નીતાબેન ખબર છે ને અમુક વાર છે ને આપણે આટલી બધી સત્સંગમાં વાત થાય ને તો નીતાબેન અમુક વાર આખું કોરું શાકમાં જાય. આપણે વચ્ચે એક વખત યમુનાજીના 41 પદની વાત નીકળી ને તો કે મને ખબર જ નથી ક્યારે આવે છે કે. ઓકે નીતાબેન, એવું નહીં નિશાબેન, સાંભળ્યું નતું બકા. આ હવે સાંભળો, શ્રી વલ્લભમાં જાઓ અને એમાં મેં યોગાની લિંક મોકલી છે, એમાં જાઓ, રજીસ્ટર કરો. ના ખબર પડે તો ચંદ્રિકા માસીને ફોન કરો. ચોક્કસ કરીશું. કાલે માધુરીબેન મારા ઘેર આયા હતા ને, જોઈન કરી દીધા અમે એમને. મેં જોયું, મારામાં મેસેજ આવી જાય એટલે મને ખબર પડી. માધુરીબેન ને કીધું તમારે જોઈન કરી દઉં છું તો નિશાન ખબર પડી જશે હવે કીધું. હા મને ખબર પડી. અંજુ ભાભીને થવાનું છે. એવરીબડી હેઝ ટુ લાઈક, મારા સત્સંગના ટાઈમે બધાએ હાજરી આપવી પડશે કે હું પૂછું નહીં કાલથી, બધા સામેથી જ કહી દેજો કોણે કરી છે ને કોણે નથી કરી. મેં પ્રેમીલા ફોઈને સમજાવ્યું હતું પણ કદાચ હજુ પ્રેમીલા ફોઈ નથી જોઈન થયા લાગતા. હવે પેલા બાજુવાળા પારુલબેન ને મેં લિંક મોકલી હતી કે એ લોકો વાત કરી લેશે પણ હજુ ખબર નહીં, હવે નથી ખ્યાલ આવ્યો લાગતો. એને તાવ આવે છે. તમને કે કોઈની તબિયત નહીં ને એટલે અમે લાઈવમાં તઈને તઈ મોઢો છે. મારી લાઈવમાં તઈને તઈ મોઢો છે. આરામ કરો, બીજું તો શું, કારણ કે પછી પહેલા તો તબિયત સાચવવાની. હવે હમણાં છોકરો કે મમ્મી નથી ખાવાતું, આઈસ્ક્રીમ લાવ્યો તો ખાવાનું ના, ભાઈ મારે કશું ખાવું નથી. એ બિચારો કે લાવ્યો છું મમ્મી ખાવાનું, મૂક ના નથી ખાવું બેટા. ઉનાળો છે ને એટલે કેતો હશે, કારણ કે ગરમી એ લાયા ખાવા માટે પણ મૂકો અત્યારે શરદી ની ખાઈને જવું કઈ. હું ના મન નથી ખાવું બેટા. એને પૂછે, એની ફરજ છે પૂછવાની, પણ આપણે શું. બરાબર. કઈ પણ હોય મને તરત પૂછવા આવે, મમ્મી દવાખાને જવું તો મને કહેજો, કઈ લઈ જઈશ. એ આખો ધંધા હોય ઘેર હોય ને ગોકુલ સે ગીતા તક મૂકી છે ને સાંભળી લેજો કે. હે બકા? સ્વર્ણમ રાજા અને આશ્રય રાજાનું શ્રી વલ્લભ પર ગોકુલ સે ગીતા તક મેં મૂક્યું છે. હમણાં મૂક્યું? શ્રી વલ્લભ પર મૂક્યું છે? સર્વે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ.